ખેડબ્રહ્મા ઉનડવા વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની ઉગ્ર માંગ ઉઠી। ખેડબ્રહ્મા શહેરમાં પ્રવેશતા રઘુછાયા હોટેલથી ખેડબ્રહ્માના બસ સ્ટેન્ડ સુધીમાં હાઈવે રોડની બંને દિશાએ શાળાઓ, ઓફિસો તથા સોસાયટીઓ વગેરે આવેલ છે। સ્ટેટ હાઈવેને કારણે અત્યંત ટ્રાફિક રહેતો હોય છે, જેને લઈને અનેકવાર અકસ્માતો પણ થાય છે। ઉંમરલાયક લોકોને તથા બાળકોને સ્કૂલે જતા પણ ડર રહેતો હોય છે। આવા અકસ્માતો ન થાય તે માટે હાઈવે રોડ સર્વિસ રોડની જરૂર છે, અથવા તો હાઈવે રોડને સમયાંતરે કોઈ રસ્તો નીકળે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે તેવું આજુબાજુના રહીશો અને ધંધાદારી વ્યક્તિઓએ કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આ ખેડબ્રહ્મા અંબાજીનો મેન હાઈવે હોવાથી અમારી એવી અપેક્ષા છે કે અવારનવાર અહીંયા બહુ જ વધારે માત્રામાં એક્સિડન્ટ અને અણબનાવ બને છે। તો એવી અપેક્ષા રાખું છું કે અહીંયા એક સર્વિસ રોડ બને, જેથી કરીને આગળ ભવિષ્યમાં જે થનાર એક્સિડન્ટ અને બનાવ ન થાય। અહીંયા રેસિડન્ટ પણ છે અને એરિયામાં ઘણા એવા બિઝનેસ સેન્ટર પણ છે, જેના લીધે આગળ જતાં કોઈ તકલીફ ના ઊભી થાય। એના લીધે અપેક્ષા રાખીએ છીએ કે સર્વિસ રોડ અહીંયા એક વ્યવસ્થિત બને, જેથી અંબાજી પદયાત્રીઓને અવારનવાર જે તકલીફો પડે છે એ પણ ન પડે અને ટ્રાફિકની સમસ્યા પણ થોડી હળવી થાય। મારું નામ દીપકભાઈ હરિભાઈ પટેલ છે। અહીંયા મારો બિઝનેસ, હાઈવે ઉપર મારો બિઝનેસ છે અને પાછળ મારું રેસિડન્ટ છે। ને હાઈવેની ટ્રાફિક અંબાજીના કારણે ટ્રાફિક વધારે હોવાથી સર્વિસ રોડની માંગ છે કે જેથી કરીને એક્સિડન્ટ બહુ થાય છે। અહીંયા ઉંડવા વિસ્તાર છે અમારો। અહીંયા હમણાં ભૂતકાળની અંદરમાં છગનભાઈ કચ્છી પટેલનું એક્સિડન્ટ થયું હતું અહીંયા, અને આ હાઈવેના કારણે, ટ્રાફિક જામના કારણે। ફરીથી આવું ન બને એના માટે સરકાર જોડે અમે અપેક્ષા માગીએ છીએ સર્વિસ રોડ મળી જાય મને તો સારું રહે। અંબાજી હાઈવે રોડ છે, આ ટ્રાફિક વધારે છે। અહીંયા અમારે સ્કૂલમાં નાના બાળકોને લેવામાં અને લઈ જવામાં બહુ તકલીફ પડે છે, કારણ કે અહીં અંબાજીની ટ્રાફિક અને ઉદયપુરની ટ્રાફિક બહુ હોવાના કારણે બહુ ધ્યાનથી જવું પડે છે, ચેતીને જવું પડે છે, એટલા માટે।